આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને મહાનુભાવોને આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી રહી છે। આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેના માટે રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સમગ્ર દેશમાંથી સિલેક્ટ કરેલા મહાનુભાવોને ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી રહી છે। આ નિમંત્રણ પત્રિકા ખૂબ જ સાધારણ અને સિમ્પલ બનાવવાની સાથે ખાસ રિસર્ચ કરીને તૈયાર કરાવી છે, જેમાં નિમંત્રણ પત્રિકાની સાથે રામ મંદિરના નિર્માણ સુધી જે મહાત્માઓએ પોતાનું અમૂલ્ય યોગદાન આપી બલિદાન આપ્યું છે તેવા 20 મહાત્માઓની ટૂંકસાર કહાની સાથેની અનોખી પુસ્તિકા પણ જોડવામાં આવી છે। ત્યારે આ પ્રકારની આમંત્રણ પત્રિકા મેળવનાર મહાનુભાવો પોતાને ભાગ્યશાળી સમજી આજીવન પોતાના જીવનમાં આ પત્રિકા પુસ્તિકા સાચવી રાખવાની વાત પણ કરી રહ્યા છે। તો અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે છેલ્લા 500 વર્ષથી વધુ જે લડત ચલાવવામાં આવી હતી તેનું આવનાર 22મી જાન્યુઆરી 2024ના રોજ નિર્માણ પૂર્ણ થવા જઈ રહ્યું છે। 22મી જાન્યુઆરીને સોમવારના રોજ અયોધ્યામાં રામલલ્લાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જે ક્ષણની સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો હતો। રામ મંદિરની આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 8000 જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 4000 દેશના વિભિન્ન મુખ્ય સંતો મહંતો મહાત્મા ઉપસ્થિત રહેશે, જ્યારે અન્ય 4000 દેશના ઉદ્યોગપતિઓ સેલિબ્રિટી દાતાશ્રીઓ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને રામ મંદિર માટે બલિદાન આપનારના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહેશે, જેને આમંત્રિત કરવા મંદિરના ટ્રસ્ટ દ્વારા વિશેષ નિમંત્રણ પત્રિકા તૈયાર કરીને સમગ્ર દેશમાં તમામને મોકલી આપવામાં આવી છે। તો રામ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ નિમંત્રણ પત્રિકા ખૂબ જ રિસર્ચ કરી બનાવવામાં આવી છે। પત્રિકા ખૂબ જ સાધારણ અને સિમ્પલ ફોર્મેટમાં તૈયાર કરાઈ છે, પરંતુ તેમાં રામ મંદિર પાછળની અનેક સત્ય કહાનીઓ દર્શાવવામાં આવી છે। પત્રિકાને જુદા જુદા 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં રામલલ્લામાં વિધિવત મુહૂર્ત સાથે પ્રાણ પૂરવાથી લઈ મંદિરના ઇતિહાસની વાત ખૂબ જ ટૂંકસાર અંદાજમાં દર્શાવવામાં આવી છે। તો રામ મંદિર પાછળ 500 વર્ષમાં થયેલા સંઘર્ષ અને તેમાં આપેલા બલિદાનોના મહાત્માઓની અનોખી ટૂંકસાર ફોટો સાથે કહાની દર્શાવાઈ છે। सर, ये निमंत्रण अयोध्या में जो मंदिर बन रहा है उसका निमंत्रण आपको मिला है, क्या कहेंगे, कैसा लग रहा है और इसके लिए कैसे उत्सुकता है? ये निमंत्रण पत्र मुझे जो है नंद किशोर जी शर्मा आरएसएस के द्वारा मिला है, और मैं अपने पूरे परिवार के जो पुण्य फल हैं उनको जो है मेरे माता पिता के आशीर्वाद है, उनके कारण ही आज हमें ऐसा लग रहा है कि ये निमंत्रण पत्र हमें प्राप्त हुआ है और हमें अयोध्या जाने का एक शुभ अवसर जो है हमें मिला है, और हम ज़रूर अयोध्या वहाँ पर जाकर के इस घटना के साक्षी बनेंगे कि हमारे रामलला 500 साल बाद अपने मंदिर में वापस विराजित हो रहे हैं। तो सर कैसे जाएंगे, कैसी तैयारी की है अपने, क्या कहेंगे? हम यहाँ से फ़्लाइट के मार्फत जो है अयोध्या जाएंगे, और मैं और हमारा परिवार सारा वहाँ पर जाएगा। सर, ये जो निमंत्रण कार्ड मिला है उसमें क्या बताया गया, क्या ध्यान रखा है, कैसे है पूरा ये? इस निमंत्रण का कार्ड में पूरी सूची दी गई है, कब हमें जाना है, कब कहाँ पर राज्य जो है भगवान का जो विराजित होंगे, कौन से समय पर, और सभी पूरे ट्रस्ट के जो भी पदाधिकारी हैं उनका नाम है, और उसके साथ एक बहुत ही अच्छी एक किताब और दी गई है, जिन हुतात्माओं ने राम मंदिर के अंदर इस राम मंदिर आंदोलन में किसी न किसी रूप में इस 500 साल में अपना योगदान दिया है इस आंदोलन में, उन सभी का वर्णन इसमें किया गया है, जो सच में हमारे लिए और हमारे बच्चों के लिए बहुत ही जो है प्रेरणादायक एक चीज़ है कि किस तरीके से हमारे इन महानुभावों ने राम मंदिर के निर्माण के लिए अपने प्राणों की आहुतियाँ दी।